નમસ્તે દોસ્તો, હાર્દિક સર એકેડમીમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। સફળતા માત્ર મોટા સપના જોવાથી નથી મળતી, પણ સાચી દિશાની સ્માર્ટ મહેનતથી મળે છે। આજે આપણે અગત્યના રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના વર્તમાન પ્રવાહો, કરંટ અફેર્સ ને ઊંડાણપૂર્વક સમજીશું, જે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। અને હા, આજના આ આખા વિડિયોની PDF ફાઇલ તમને આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં મળી જશે। તો ચાલો, કોપી અને પેન સાથે તૈયાર થઈ જાઓ અને આજના આ સેશનની શરૂઆત કરીએ। તાજેતરમાં ભારતના 99માં ગ્રાન્ડ માસ્ટર રતનવેલ વીએસ ભારતના કયા રાજ્ય સાથે સંબંધિત છે? જવાબ: તમિલનાડુ। તાજેતરમાં ભારતના 99માં શતરંજ ગ્રાન્ડ માસ્ટર રતનવેલ વીએસ બન્યા છે। રતનવેલ વીએસ કોયમ્બતુર, તમિલનાડુ ના નિવાસી છે અને તેમણે ગુવાહાટી ઓપન 2026માં 2500 રેટિંગ પોઇન્ટ્સ પાર કરીને આ સિદ્ધિ મેળવી છે। ભારતના તાજેતરના અન્ય ગ્રાન્ડ માસ્ટર્સ: 93માં ગ્રાન્ડ માસ્ટર આરવ ડાંગા, 94માં ગ્રાન્ડ માસ્ટર મયંક, ઉત્તર પૂર્વ ભારત અસમમાંથી પ્રથમ, 95માં ગ્રાન્ડ માસ્ટર અરોન્યક ઘોષ, 96માં ગ્રાન્ડ માસ્ટર એથન વાઝ, 97માં ગ્રાન્ડ માસ્ટર હર્ષવર્ધન, 98માં ગ્રાન્ડ માસ્ટર અશ્વથ એસ, ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદ 1988માં। તાજેતરના મહિલા ગ્રાન્ડ માસ્ટર દિવ્યા દેશમુખ, ભારતના 88માં સંયુક્ત કેડર હેઠળ કે મહિલા ગ્રાન્ડ માસ્ટર કેટેગરી। ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ ફાઇડ ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન દ્વારા એનાયત કરવામાં આવે છે, જેનું મુખ્યાલય લૌસાને, સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે। એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ। તાજેતરમાં દાદરા અને નગર હવેલી મુક્તિ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? જવાબ: 2 ઓગસ્ટ। તાજેતરમાં દાદરા અને નગર હવેલી મુક્તિ દિવસની ઉજવણી 2 ઓગસ્ટ 2026ના રોજ કરવામાં આવી હતી। દાદરા અને નગર હવેલી પર પોર્ટુગીઝોનું શાસન હતું। 2 ઓગસ્ટ 1954ના રોજ દાદરા અને નગર હવેલી પોર્ટુગીઝોના શાસનમાંથી મુક્ત થયું હતું, આથી આ દિવસને દાદરા અને નગર હવેલી મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। દાદરા અને નગર હવેલીની સાથે સરહદ ધરાવતા રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્ર દાદરા અને નગર હવેલી, દીવ અને દમણને કેન્દ્ર સરકાર દ્વારા 26 જાન્યુઆરી 2020ના રોજ એક જ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। દાદરા અને નગર હવેલીના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલ। એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ। તાજેતરમાં અમેરિકી તટરક્ષક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? જવાબ: 4 ઓગસ્ટ। તાજેતરમાં અમેરિકી તટરક્ષક દિવસની ઉજવણી 4 ઓગસ્ટ 2026ના રોજ કરવામાં આવી હતી। 4 ઓગસ્ટ 1790ના રોજ ટ્રેઝરી સચિવ એલેક્ઝાન્ડર હેમિલ્ટન દ્વારા રેવન્યુ મરીનની સ્થાપના કરવામાં આવી હતી। આ ઘટનાની યાદમાં અમેરિકા આ દિવસને યુએસ કોસ્ટલ ડે તરીકે ઉજવે છે। અમેરિકાનો સ્વતંત્રતા દિવસ 4 જુલાઈ। અમેરિકા 4 જુલાઈ 1776ના રોજ બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયું હતું। એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ। તાજેતરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભારતનું પ્રથમ ઇમર્સિવ ભાષા સંગ્રહાલય શબ્દલોકનું ઉદ્ઘાટન કયા રાજ્યમાંથી કર્યું હતું? જવાબ: પશ્ચિમ બંગાળ। તાજેતરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભારતનું પ્રથમ ઇમર્સિવ ભાષા સંગ્રહાલય શબ્દલોક કોલકાતા, પશ્ચિમ બંગાળ ખાતે ઉદ્ઘાટન કર્યું છે। હેતુ: ભારતીય ભાષાઓ, લિપિ, સંસ્કૃતિ અને સાહિત્યનું સંરક્ષણ તથા પ્રચાર પ્રસાર કરવાનો છે, સંસ્કૃતિ મંત્રાલય હેઠળ। બંધારણીય જોગવાઈ: ભારતીય બંધારણની અનુસૂચિ 8માં કુલ 22 માન્ય ભાષાઓનો ઉલ્લેખ છે। યોગ દિવસ 2026: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ના મુખ્ય કાર્યક્રમનું યજમાન શહેર કોલકાતા છે। GRSE ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ અને એન્જિનિયર્સ કોલકાતા સ્થિત ભારતની 29મી નવરત્ન કંપની છે। GRSE દ્વારા તાજેતરમાં ઇન્સ ઇનાગોરી, ઇન્સ સંશોધક અને ઇન્સ અગ્રય જેવા નૌકાદળના જહાજો લોન્ચ કરવામાં આવ્યા છે। એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ। તાજેતરમાં સેમિકન્ડક્ટર સ્કેલિંગ માટે 2 સેન્ટર ઓફ એક્સિલન્સ કયા સ્થળે ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી? જવાબ: અમદાવાદ અને ગુવાહાટી। તાજેતરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી નાઇલેટ દ્વારા સેમિકન્ડક્ટર સ્કેલિંગ માટે 2 સેન્ટર ઓફ એક્સિલન્સ કો સ્થાપવામાં આવશે, જે અમદાવાદ અને ગુવાહાટી ખાતે સ્થાપિત થશે। મુખ્ય ઉદ્દેશ્ય:
સેમિકન્ડક્ટર ક્ષેત્રે કૌશલ વિકાસ કરવો અને કુશળ માનવબળ સ્કિલ્ડ વર્કફોર્સ તૈયાર કરવું. આ યોજના હેઠળ બી.ટેક અને એમ.ટેકના વિદ્યાર્થીઓને સેમિકન્ડક્ટર લાઇનિંગ અને ચિપ નિર્માણનું કૌશલ્ય પ્રદાન કરવામાં આવશે, જેનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક સાધનોમાં થાય છે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 આ મિશનનું બજેટ 1.24 લાખ રૂપિયા કરોડથી વધારીને 27,500 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ સંકલિત કરવામાં આવ્યો છે. ગુજરાતનું ધોલેરા અને સાણંદ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઝડપથી ઉભરી રહ્યા છે. એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ. તાજેતરમાં ભારતના કયા રાજ્યમાંથી બેલવા મીનાપુર લિંક ચેનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? જવાબ: બિહાર. તાજેતરમાં 68.80 કિલોમીટર લાંબા બેલવા મીનાપુર લિંક ચેનલનું અનાવરણ બિહાર રાજ્યમાં કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન બિહારના શિવહર જિલ્લાના બેલવા ઘાટ ખાતેથી કરવામાં આવ્યું હતું, જે શિવહર જિલ્લાના બેલવા ઘાટથી મુઝફ્ફરપુરના મીનાપુર સુધી વિસ્તરેલ છે. ઉદ્દેશ્ય: બાગમતી નદીના વધારાના પૂરના પાણીને બૂઢી ગંડક નદીમાં વાળવું, જેથી વિસ્તારમાં પૂર નિયંત્રણ કરી શકાય. બાગમતી નદી. આ નદી કોસી નદીની સહાયક નદી છે અને તે બિહારમાં પૂરનું મુખ્ય કારણ બને છે. આ યોજના બાગમતી નદી પૂર વ્યવસ્થાપન પરિયોજનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી છે. એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ. તાજેતરમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સે ઓપરેશન વજ્ર હેઠળ કયા શહેરોમાંથી 12 કરોડની કિંમતનો ટ્રામાડોલ ટેબ્લેટ્સ જપ્ત કરવામાં આવી હતી? જવાબ: આપેલ તમામ. તાજેતરમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સે ઓપરેશન વજ્ર હેઠળ બેંગલુરુ, દિલ્હી અને કોચ્ચીમાંથી 12 કરોડની કિંમતની ટ્રામાડોલ ટેબ્લેટ્સ જપ્ત કરી છે. ટ્રામાડોલ આ એક અત્યંત ઉચ્ચ ક્ષમતા ધરાવતી પેઇનકિલર નશીલી દવા હાઈ સ્ટ્રેન્થ ડ્રગ છે. આ દવાની ગેરકાયદેસર સપ્લાય આફ્રિકન દેશો જેવા કે ગિની બિસાઉ ખાતે કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. આ બચાવ કામગીરી અને જપ્તી એનડીપીએસ એક્ટ 1985 નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીઝ એક્ટ હેઠળ કરવામાં આવી છે. અન્ય મહત્વપૂર્ણ ઓપરેશન્સ ઓપરેશન એમિસ્ટાડ વેનેઝુએલા સાથે સંબંધિત છે. ઓપરેશન સાઈ વજ્ર ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા. એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ. તાજેતરમાં રાષ્ટ્રીય લઘુમતી આયોગના નવા અધ્યક્ષ કોણ બન્યું હતું? જવાબ: હારજીત સિંઘ ગ્રેવાલ. તાજેતરમાં રાષ્ટ્રીય લઘુમતી આયોગ નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝના અધ્યક્ષ તરીકે હરજીત સિંઘ ગ્રેવાલની નિમણૂક કરવામાં આવી છે. વૈધાનિક સંસ્થા એનસીએમ એ બંધારણીય સંસ્થા નથી, પરંતુ સંસદના 1992ના કાયદા હેઠળ સ્થપાયેલી વૈધાનિક સંસ્થા છે. રાષ્ટ્રીય સ્તરે માન્ય 6 ધાર્મિક લઘુમતી સમુદાયો મુસ્લિમ, શીખ, ઈસાઈ, ખ્રિસ્તી, બૌદ્ધ, પારસી અને જૈન સમુદાયને 2014માં રાષ્ટ્રીય લઘુમતી સમુદાય તરીકે ઉમેરવામાં આવ્યો હતો. બંધારણીય જોગવાઈઓ. અનુચ્છેદ 29 લઘુમતીઓની ભાષા, લિપિ અને સંસ્કૃતિનું સંરક્ષણ. અનુચ્છેદ 29 લઘુમતી સમુદાયોને શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો અધિકાર. અનુચ્છેદ 343 સંઘની રાજભાષા ઓફિશિયલ લેંગ્વેજ. અનુચ્છેદ 350 ભાષાકીય લઘુમતીઓ માટે વિશેષ અધિકારી સ્પેશિયલ ઓફિસર ફોર લેંગ્વિસ્ટિક માઇનોરિટીઝની જોગવાઈ. એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ. તાજેતરમાં ટાઇગર લાઇટનિંગ યુદ્ધ અભ્યાસ કયા દેશ વચ્ચે થયો હતો? જવાબ: અમેરિકા અને બાંગ્લાદેશ. તાજેતરમાં બાંગ્લાદેશે યુએસએ સાથે મળીને ટાઇગર લાઇટનિંગ લશ્કરી કવાયત શરૂ કરી છે. આ કવાયતનું આયોજન યજમાન દેશ બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવ્યું છે. ભારત અને યુએસએ વચ્ચેની મહત્વપૂર્ણ કવાયતો ટાઇગર ટ્રાયમ્ફ, વજ્ર પ્રહાર, કોપ ઇન્ડિયા, ટરકાશ. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મહત્વપૂર્ણ કવાયતો સંપ્રીતિ, બોંગો સાગર, BONGOSAGAR. અગત્યના વન લાઇનર પ્રશ્નો. તાજેતરમાં સમરસ વિદ્યા સેતુ મેગા અભિયાન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? જવાબ: ગુજરાત. તાજેતરમાં પૃથ્વીની બીજી સૌથી જૂની ઓર્બિક્યુલર ખડક રોક કયા રાજ્યમાં શોધાઈ છે? જવાબ:
મધ્યપ્રદેશ તાજેતરમાં કયા રાજ્યમાં યુએઈ ફૂડ ક્લસ્ટર સ્થાપિત કરવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? જવાબ: આંધ્રપ્રદેશ. તાજેતરમાં દુનિયાનો સૌથી મોટો દહીં બનાવવાનો પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? જવાબ: પશ્ચિમ બંગાળ. તાજેતરમાં પોલિસી બજારના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ: અમિતાભ બચ્ચન. તાજેતરમાં જૂન 2026 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે? જવાબ: નાથન સ્મિથ અને ડેની વાયટ હોજ. તાજેતરમાં ચર્ચામાં રહેલ પુસ્તક ધ ક્વીન ઓફ ઇન્ડિયન પોપ ધી ઓથોરાઇઝ્ડ બાયોગ્રાફી ઓફ ઉષા ઉટુપના લેખક કોણ છે? જવાબ: વિકાસ કુમાર ઝા. તાજેતરમાં જુલાઈ 2026માં કયા મર્સિડીઝ ડ્રાઈવરે બેલ્જિયમ ગ્રાન્ડ પ્રિક્સ 2026 જીત્યો છે? જવાબ: કિમી એન્ટોનેલી. તાજેતરમાં અમેરિકા અને કયા દેશ વચ્ચે અભ્યાસ ટાઇગર લાઇટનિંગ 2026 શરૂ થયો છે? જવાબ: બાંગ્લાદેશ. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગની ઉદ્ઘાટન મેચની યજમાની કયું ભારતીય શહેર કરશે? જવાબ: ચેન્નાઈ. તાજેતરમાં 14મા સાઉથ એશિયન ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવશે? જવાબ: પાકિસ્તાન. તાજેતરમાં બાગાયતના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે કોને કૃષિ નેતૃત્વ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ: ગુજરાત. તાજેતરમાં ભારતીય એનાલોગ એસ્ટ્રોનોટ કેપ્ટન અમન જૌહરીએ પ્રોજેક્ટ અસ્ત્રફામ હેઠળ કયા રાજ્યના પાકો પર સફળતાપૂર્વક માઇક્રોગ્રેવિટી સ્પેસ રિસર્ચ ફ્લાઇટ પૂર્ણ કરી? જવાબ: મહારાષ્ટ્ર. આશા છે કે આજનું આ સેશન તમને ગમ્યું હશે. જો વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. હાર્દિક સર એકેડેમી સાથે જોડવા બદલ આભાર. મળીએ આગામી સેશનમાં. જય હિન્દ, જય ભારત.